ગુડ આફ્ટરનૂન. મારો અવાજ સંભળાય છે? મારો અવાજ સંભળાતો હોય તો હાથ ઊંચો કરજો પ્લીઝ. ઓકે, તો એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આ આપણે એક જે ઇલેક્ટ્રોનિક્સના સેશન્સ શરૂ કર્યા છે કે જે દર શનિવારે 4 વાગે હશે, તો એની અંદર આપણે એવી કોશિશ કરશું કે આપણે ઇલેક્ટ્રોનિક્સની થિયરી અને પ્રેક્ટિકલ એ બેને મર્જ કરીએ. એટલે આ જે કોર્સ છે એ ખાલી પ્રેક્ટિકલમાં જે લોકોને રસ હોય ખાલી એના માટે જ નથી, એવા લોકો માટે પણ નથી કે જેને માત્ર થિયરીમાં રસ હોય. થિયરી અને પ્રેક્ટિકલ, થિયરીમાં તમે જે શીખો છો એને તમારે પ્રેક્ટિકલમાં કેવી રીતે એપ્લાય કરવું એના માટે આપણે આ સિરીઝ છે એ ચાલુ કરી છે. કોઈ પણ જે 8મા 9મા ધોરણ ઉપર હોય કે જેને બેઝિક ફિઝિક્સ અથવા તો થોડું ઘણું મેથેમેટિક્સ છે એ આવડતું હોય તો એ આ કોર્સમાં ભાગ લઈ શકે. પછી ઉપરની લિમિટ કોઈ નથી. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ભણતા હોય અથવા ડિગ્રી એન્જિનિયરિંગમાં ભણતા હોય એ વિદ્યાર્થીઓ પણ આમાં ભાગ લઈ શકે. એ પછી કોઈ પણ સોફ્ટ બ્રાન્ચના હોય એટલે કે આઈટી, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન્સ, તો એના વિદ્યાર્થીઓ માટે આ બહુ જ મદદરૂપ થશે કે જેનાથી એ લોકો આ ઇલેક્ટ્રોનિક્સને વધારે સારી રીતે સમજી શકે. તો આ કોર્સમાં આપણે કઈ કઈ વસ્તુઓ કરશું, તો તમે જો એનો ફોટોગ્રાફ જોયો હશે અથવા તમે એનું જે પોસ્ટર છે એ જોયું હશે, તેમાં હશે કે આપણે ઇલેક્ટ્રિસિટી અને ઇલેક્ટ્રોનિક્સના ફંડામેન્ટલથી શરૂ કરશું અને છેક ત્યાં સુધી કે જ્યાં સુધી તમારી પાસે વેબ ઉપરથી અથવા કોઈ મેગેઝિનમાંથી સર્કિટનો ડાયાગ્રામ દોરેલો આવ્યો છે, તો એ સર્કિટ ડાયાગ્રામને એક સર્કિટમાં કેવી રીતે કન્વર્ટ કરવી એ પણ આપણે આ કોર્સની અંદર શીખીશું. બરાબર? તો ઇલેક્ટ્રોનિક્સ આજે કંઈ નવું નથી. ખાસ કરીને આ લોકડાઉન જ્યારે થયું ત્યારે બહુ બધા ઇલેક્ટ્રોનિક્સના ઓનલાઈન કોર્સીસ તમે જોયા હશે કે જેની અંદર સર્કિટ બિલ્ડિંગને ખાસ તો કોડિંગ ઉપર બહુ વજન દેવામાં આવ્યું હતું. તો આની અંદર આપણે બહુ છેલ્લે કોડિંગને લાગતી થોડીક વસ્તુઓ જોઈશું. કોડિંગ ઇઝીલી કરી શકાય એવા પ્લેટફોર્મ કયા છે, ફોર એક્ઝામ્પલ આર્ડિનો બોર્ડ છે કે એવા જે બોર્ડ છે એના ઉપર પણ આપણે ઇન્ફોર્મેશન લેશું. તો અત્યારે થોડાક ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ મેં તમારી સામે રાખ્યા છે. લેટ મી જસ્ટ સ્વિચ ધ કેમેરા. તો ઘણા બધા અલગ અલગ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ છે કે આ જે છે આ ટ્રાન્ઝિસ્ટર્સ છે. બરાબર? ટ્રાન્ઝિસ્ટર્સ આના કરતા જુદા શેપમાં પણ આવે છે. એવી રીતે આ જે છે એ અલગ અલગ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ એટલે કે આઈસીસ છે. એના પછી આ વેરિયેબલ રેઝિસ્ટર્સ કે જેને પોટેન્શિયોમીટર્સ કહેવાય છે એ છે. આવા ઘણા કલરના પટ્ટાવાળા જે કમ્પોનન્ટ્સ હોય છે એ રેઝિસ્ટર્સ કહેવાતા હોય છે. તો આમાંની દરેકે દરેક વસ્તુને આપણે કેવી રીતે ઓળખવી એ શીખશું. અને સાથોસાથ જો તમારે બજારમાં એને લેવા જવાની થાય તો તમે બજારમાંથી એને કેવી રીતે લેશો એ પણ આપણે શીખશું. એ સિવાય કોડિંગની મેં જે વાત કરી તો એમાં ઘણી વખત આપણે આવા બોર્ડ યુઝ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ આ એક જીએસએમ બોર્ડ છે. જીએસએમ એટલે જે આપણા ફોનનું બોર્ડ આવે એ. તો આની અંદર પાછળ આપણે અહીંયા સિમ કાર્ડ લગાડી શકીએ આ જગ્યાએ. અને પછી આનાથી આપણે કોઈ સર્કિટમાંથી મેસેજ સેન્ડ કરવા હોય, તમે કોઈ અલાર્મ બનાવો કે સપોઝ કે ઘરની અંદર ગેસ લીક થાય
તો મને પોતાને SMS મોકલવો છે અથવા કોલ કરવો છે, તો એવું આપણે આનાથી કરી શકીએ. આ બધા જાણતા હશો, આ બહુ જ પ્રખ્યાત આર્ડિનો બોર્ડ છે, બરાબર. તો કોડિંગ શીખવા માટે આ સૌથી સારી વસ્તુ છે. આ પણ GSM બોર્ડ છે. આમાં થોડીક મોટર્સ લાગેલી છે, એ તમને દેખાશે. આ છે એ ખાસ ટાઈપની સર્વો મોટર્સ કહેવાતી મોટર્સ છે. તો ઘણો બધો ખજાનો છે એ આમાં ભર્યો છે. અને આવી દરેક વસ્તુને કેવી રીતે યુઝ કરવી, બજારમાંથી કેવી રીતે પરચેસ કરવી, એનું શું કામ છે, એ બધું આપણે આ લાંબા વેબિનારની જે શૃંખલા છે, વેબિનારની જે આખી સિરીઝ છે એમાં શીખીશું, બરાબર. તો શરૂઆત જે છે એ આપણે કરશું ઇલેક્ટ્રિસિટી અને ઇલેક્ટ્રોનિક્સ ફંડામેન્ટલ્સથી, બરાબર. તો ઇલેક્ટ્રોનિક્સ ફંડામેન્ટલ આપણે શીખીએ એ પહેલાં આપણે ઇલેક્ટ્રિસિટીના ફંડામેન્ટલ શીખવા જોઈએ, કેમ કે ઇલેક્ટ્રિસિટી વગર ઇલેક્ટ્રોનિક્સ જે છે એ કંઈ કરી શકશે નહીં. અથવા તો એવું કહી શકાય કે ઇલેક્ટ્રોનિક્સની જે બ્રાન્ચ છે એ ઇલેક્ટ્રિસિટી અથવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી જ આવેલી છે. તો એના માટે મેં થોડાક ફોટોગ્રાફ્સ તૈયાર કર્યા છે કે જે હું તમારી સાથે શેર કરીશ. લેટ મી જસ્ટ સ્વિચ ઓફ માય કેમેરા. ઓકે, કોઈ રિક્વેસ્ટ આવે છે એવી? ના, મેં તો એ વેઇટિંગ રૂમ તો બંધ કરી જ દીધો છે. ના, પીપીટી ચાલુ કરી. ઓકે, મારી પીપીટી તમને દેખાતી હશે. મારી પીપીટી દેખાતી હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ. પીપીટી દેખાય છે મારી? ઓકે, ફાઇન. તો આટલી વસ્તુ આપણે આની અંદર કરવાના છીએ. ઇલેક્ટ્રિસિટી અને ઇલેક્ટ્રોનિક્સના ફંડામેન્ટલ્સ, ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ. એટલે અત્યારે મેં તમને જે બધી વસ્તુ બતાવી એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં આવે. એટલે ઇલેક્ટ્રોનિક્સની અંદર કેવા કેવા સાધનોનો યુઝ થાય છે એ એની અંદર આવે. અને એ સિવાય ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ, એ બધા ડિવાઇસીસને ખાસ રીતે જોડી અને આપણે એક નેટવર્ક તૈયાર કરીએ કે જેને સર્કિટ કહેવાય. તો એ સર્કિટ વિશે પણ આપણે શીખશું. ટૂલ્સ એન્ડ ટેકનિક્સ, એટલે ધારો કે તમારે ઇલેક્ટ્રોનિક્સની સર્કિટ્સ બનાવવા માટે કેવા કેવા ટૂલ્સની જરૂર પડશે અને ટૂલ્સનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો એ પણ આપણે આની અંદર શીખવાના છીએ. તો સૌથી પહેલી વાત એ આવે કે ઇલેક્ટ્રિસિટી શું છે, વોટ ઇઝ ઇલેક્ટ્રિસિટી, બરાબર. તમે ઇલેક્ટ્રિસિટી કોને કહો? તો સાવ સાદા શબ્દમાં જો આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિસિટી એટલે બીજું કાંઈ નથી, ઇટ ઇઝ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ, બરાબર. ઇલેક્ટ્રોન્સ આપણને ખબર છે કે આપણી આસપાસની બધી વસ્તુઓ જે છે એ એટમ્સની બનેલી છે, અણુઓની બનેલી છે. અને એ જે એટમ્સ છે, એ જે અણુઓ છે એની અંદર ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ હોવાના. પણ પ્રોટોન્સ ને ન્યુટ્રોન્સ જે છે એ બહુ અંદર ન્યુક્લિયસમાં એટલે કે નાભીમાં હોય છે. અને ઇલેક્ટ્રોન્સ છે એ બહારની બાજુએ ફરતા હોય છે. આ જે પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ છે એની આસપાસ ફરતા હોય છે. તો આ ઇલેક્ટ્રોન્સ છે એ નેગેટિવ ચાર્જ ધરાવે છે. પ્રોટોન્સ પાસે પોઝિટિવ, પ્રોટોનનો પી એ યાદ રાખવાનું. એટલે બાકીના ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન એટલે ન્યુટ્રલ, એની પાસે એકેય ચાર્જ નથી. ઇલેક્ટ્રોન્સ પાસે નેગેટિવ ચાર્જ છે. આ ઇલેક્ટ્રોન્સ જ્યારે ફ્લો થાય છે, આ ઇલેક્ટ્રોન્સ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે આપણે એને ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ, બરાબર. તો ઇલેક્ટ્રિસિટી બીજું કાંઈ નથી પણ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ છે. અહીંયા તમને દેખાશે કે જેવી સ્વિચ બંધ થાય છે, નોર્મલી આપણે એવું બોલીએ કે વસ્તુ બંધ કરવી હોય તો સ્વિચ બંધ કરી દો, બરાબર. પણ ઇલેક્ટ્રિસિટીમાં હંમેશા ઊંધું બોલવામાં આવે છે. સ્વિચ ક્લોઝડ એટલે રસ્તો પૂરો કર્યો એટલે ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થશે, વસ્તુ ચાલુ થશે. અને સ્વિચ ઓપન
એટલે સ્વિચ આપણે ખોલી નાખી, સ્વિચ ખોલી નાખીએ એટલે વસ્તુ બંધ થશે. તો અહીંયા તમને સ્વિચ દેખાય છે, ફાટક જેવી છે કે જે બંધ થાય છે ત્યારે કનેક્શન બને છે, કનેક્શન થાય છે, એના કારણે ઇલેક્ટ્રોન ફ્લો થાય છે અને અહીંયા બલ્બ તમને ચાલુ થતો દેખાતો હશે. બરાબર. તો સ્વિચ ક્લોઝ, જેવી સ્વિચ ક્લોઝ થાય છે એટલે આ બેટરી છે એ બેટરીમાંથી ઇલેક્ટ્રોન્સ છે એ બલ્બમાંથી ફ્લો થઈ અને ફરી પાછા બેટરીમાં જાય છે. અને જેવા એ બલ્બમાંથી ફ્લો થાય છે, બલ્બમાંથી પસાર થાય છે એટલે બલ્બમાંથી આપણને પ્રકાશ મળે છે. બરાબર. હવે આ ઇલેક્ટ્રોન્સ આવ્યા ક્યાંથી? તો ઇલેક્ટ્રોન્સ જે છે એ દરેક અણુની અંદર હોય જ છે. આપણે હમણાં જ વાત થઈ કે દરેક એટમ છે એની અંદર ઇલેક્ટ્રોન્સ હોવાના. પણ દરેક એટમ સાથે કેવું હોય છે કે દરેક એટમ પાસે જેટલા પ્રોટોન હોય છે એક્ઝેક્ટલી એટલા ઇલેક્ટ્રોન હોય છે. આ સામાન્ય અવસ્થાની વાત છે, જેને આપણે ગ્રાઉન્ડ સ્ટેટ કહીએ. તો ગ્રાઉન્ડ સ્ટેટમાં જેટલા એની પાસે પ્રોટોન્સ હોવાના એટલા જ એની પાસે ઇલેક્ટ્રોન્સ હશે. એટલે હવે શું થાય કે આ ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન સાથેના આકર્ષણના કારણે એની આસપાસ ફરે છે. તો એ અત્યારે ગોળ ગોળ ફરી રહ્યા છે. બરાબર. તો આ જ ઇલેક્ટ્રોન છે એ જ્યારે એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાવેલ કરે છે ત્યારે આપણને શું મળે છે? ઇલેક્ટ્રિસિટી મળે છે અને એનાથી આપણે કંઈ કામ કરી શકીએ. પણ હવે પ્રશ્ન એ આવે કે આ ઇલેક્ટ્રોન્સ ચાલે શું કામ? જેમ આપણે કોઈ પાવડરનો ડબ્બો હોય એને ઊંધો કરીને ખંખેરીએ અને એમાંથી પાવડર ખરે, એવી રીતે ઇલેક્ટ્રોન્સ તો ખરે નહીં. ઇલેક્ટ્રોન્સ જે છે એ પ્રોટોન સાથેના ચાર્જને કારણે બંધાયેલા છે અને એની આસપાસ ફર્યા કરે છે અને એની આસપાસ ફર્યા કરે છે એટલે એ નોર્મલી બહાર આવતા નથી. પણ બધા મટીરિયલની અંદર આવું નથી બનતું. બરાબર. ઇલેક્ટ્રિસિટીની આપણે વાત કરીએ તો આપણને કુદરતી રીતે કુદરતમાં જે પદાર્થો મળી આવે છે એ પદાર્થ જે છે એમાંના અમુક પદાર્થો એવા હોય છે કે જેને આપણે કંડક્ટર્સ કહીએ છીએ. સો ધીઝ આર કંડક્ટર્સ. ગુજરાતીમાં એને આપણે વાહકો કહીએ છીએ. એક કેટેગરીના પદાર્થ એવા હોય છે કે જેને આપણે નોન કંડક્ટર કહીએ છીએ. અને એને આપણે કહીશું ગુજરાતીમાં અવાહક. બરાબર. પણ ઇલેક્ટ્રોનિક્સમાં વાહક અને અવાહક, કંડક્ટર નોન કંડક્ટર બંનેનું એટલું જ કામ છે અને બંને કરતાં પણ કદાચ થોડું વધારે કામ હોય તો એ આ બેની વચ્ચે રહેલી એક વસ્તુનું છે. અને વચ્ચે રહેલા જે પદાર્થ છે કે જે કંડક્ટરમાં પણ નથી આવતા અને જે નોન કંડક્ટરમાં નથી આવતા, તો એને કહેવામાં આવે છે સેમી કંડક્ટર્સ. તો ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ અર્ધવાહક. બરાબર. તો આ કંડક્ટર્સ કેવા પદાર્થ છે? સામાન્ય રીતે આપણી આસપાસ જે બધા ધાતુઓ દેખાય છે, જે મેટલ્સ દેખાય છે, કોઈ પણ જાતનું મેટલ હોય તો આ બધા મેટલ્સ છે એ વીજળીના વાહક હોય છે. દે આર ગુડ કંડક્ટર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી. બરાબર. એટલે એની એક બાજુ ઇલેક્ટ્રિક કરંટ આપો તો ઇઝીલી બીજી બાજુ નીકળી જાય. નોન કંડક્ટિંગ પણ આપણે ઘણા બધા જોયા છે. લાકડું છે, પેપર છે, પૂઠું છે, પ્લાસ્ટિક છે, આ બધા નોન કંડક્ટર એટલે અવાહકો છે કે એમાંથી વીજ પ્રવાહ પસાર થતો નથી. અને એટલે નોર્મલી તમે જુઓ તો જે વીજળી લઈ જતા વાયર હોય એની ઉપર આવા કોઈક અર્ધવાહક નોન કંડક્ટર અથવા અવાહકનું જ કોટિંગ કરેલું હોય છે. સપોઝ કે આપણે ઇલેક્ટ્રિકના વાયર જોઈએ તો એના ઉપર રબર ચડાવેલું હોય. શું કામ? કેમ કે એ વાયરને આપણે ચાલુ હોય ને પકડીએ તો પણ આપણને કાંઈ ન થાય, કારણ કે વચ્ચેનો જે કંડક્ટર છે, વચ્ચે જે વાહક છે એની આસપાસ અવાહક લગાડેલો છે, નોન કંડક્ટર લગાડેલો છે. એટલે નોન કંડક્ટરમાંથી કરંટ પાસ થતો નથી અને એટલે અંદર વાયરમાં રહેલો જે કરંટ છે એ આપણી ચામડી સુધી પહોંચતો નથી. બરાબર. અને એવી જ રીતે સેમી કંડક્ટર છે એ નોર્મલી સામાન્ય રીતે તમને મળી આવવા મુશ્કેલ છે. આમ તમને કહેવા જાવ તો કદાચ કંડક્ટર્સ અને નોન કંડક્ટર્સ કરતાં સેમી કંડક્ટર્સ જેની અંદરથી આપણને મળે છે એ વસ્તુ પૃથ્વી ઉપર બહુ જ પ્રચુર પ્રમાણમાં છે. અને એ છે આપણી દરિયાકાંઠાની રેતી, જેને સિલિકા કહેવાય છે, SiO2, સિલિકોન ડાયોક્સાઇડ. તો સિલિકોન ડાયોક્સાઇડમાંથી જ આપણને સિલિકોન મળે છે અને સિલિકોન છે એ સૌથી વધુ કામ આવતો અર્ધવાહક છે, સેમી કંડક્ટર છે.
બરાબર. તો કંડક્ટર્સ, નોન કંડક્ટર્સ અને સેમિકન્ડક્ટર્સ વિશે વાત આપણે પછી કરશું, પછીના એપિસોડ્સમાં કરશું, ખાસ તો સેમિકન્ડક્ટર્સ વિશે. પણ અત્યારે આપણે એટલું જાણવું જરૂરી છે કે જો આપણે ઇલેક્ટ્રિક કરંટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો આપણને કંડક્ટરની જરૂર પડે. કોઈ જગ્યાએ કરંટને ન જોઈતી જગ્યાએ જતો રોકવો હોય તો આપણને નોન કંડક્ટર્સની જરૂર પડે. સામાન્ય રીતે વીજળીની વાત કરીએ અને તમને હું એમ પૂછું કે આપણા માટે કંડક્ટર્સ ઉપયોગી છે કે નોન કંડક્ટર્સ ઉપયોગી છે, તો લગભગ બધાનો જવાબ એવો જ હોય કે આપણા માટે કંડક્ટર્સ છે એ વધારે ઉપયોગી છે. પણ એવું નથી, કંડક્ટર નોન કંડક્ટર બંનેની ઉપયોગિતા જે છે એ પ્રમાણમાં સરખી જ છે. હવે આ કંડક્ટર્સની આપણને જરૂર પડે અને કંડક્ટર્સમાંથી ઇલેક્ટ્રોન ફ્લો થાય, પણ આ ઇલેક્ટ્રોનને ફ્લો કોણ કરાવે? ઇલેક્ટ્રોન્સને એવું શું ધક્કો લાગે કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહકની અંદર કે કંડક્ટરની અંદર ફ્લો થાય? તો એ આગળ જોઈએ આપણે. Let me rub this. Oh. તો હવે ઇલેક્ટ્રોન્સ આવે ક્યાંથી એ આપણે આગલી સ્લાઇડમાં જોયું કે ઇલેક્ટ્રોન્સ જે છે એ દરેક એટમના જે પોતાના ઇલેક્ટ્રોન છે એ આવે છે, પણ એ ઇલેક્ટ્રોન તો એની વચ્ચે આવેલા પ્રોટોન સાથે બંધાયેલા છે. તો શું થાય છે? તો વાહકના જે ઇલેક્ટ્રોન હોય છે એને કંઈક આવું થાય છે. તમે આમાં જુઓ તો એક જ ઇલેક્ટ્રોન અહીંયાથી અંદર આવે છે. જો અહીંયા ઉપરથી એક ઇલેક્ટ્રોન અને નીચેથી એક ઇલેક્ટ્રોન અંદર આવશે. એ ઇલેક્ટ્રોન જેવો અંદર આવે છે એટલે શું થાય છે કે અહીંયા ફરતો જે ઇલેક્ટ્રોન છે એ આગળના એટમ પાસે વયો જાય છે, ત્યાંથી એ બીજા આગળના એટમ પાસે વયો જાય, ત્યાંથી ત્રીજા એટમના, ચોથા એટમના, પછી બહાર નીકળી જાય છે. એટલે અહીંયાથી મેં જો એક ઇલેક્ટ્રોન એડ કર્યો તો ઓલી બાજુથી તરત જ એક ઇલેક્ટ્રોન બહાર નીકળશે. સામાન્ય રીતે આપણે નોર્મલી જોતા હોય તો તમે જેવી સ્વિચ ચાલુ કરશો એવો તરત જ બલ્બ ચાલુ થાય છે. બરાબર, તમને એમ જ લાગશે કે સ્વિચ ચાલુ થવા અને બલ્બ ચાલુ થવા વચ્ચે જરાય ડિસ્ટન્સ નથી અથવા જરાય ટાઈમમાં ડિસ્ટન્સ નથી, તરત જ ઇન્સ્ટન્ટલી થાય છે. તો ઇલેક્ટ્રિસિટીની સ્પીડ ખૂબ જ વધારે હોવી જોઈએ. પણ હકીકતમાં ઇલેક્ટ્રોન્સ જ્યારે વાયરની અંદર મૂવ થતા હોય છે તો એની સ્પીડ ખાલી અમુક સેન્ટીમીટર્સ પર સેકન્ડ જ હોય છે. એક સેકન્ડમાં થોડાક સેન્ટીમીટર જ ખાલી ટ્રાવેલ કરતા હોય છે. જો એટલા ધીમા ટ્રાવેલ કરે છે, એટલા ધીમા ચાલે છે, તો હું સ્વિચ ચાલુ કરું એની તરત જ બીજી મોમેન્ટે મને કેવી રીતે લાઇટ ચાલુ થતી દેખાય છે? તો એનું કારણ અહીંયા તમને ડાયાગ્રામમાં જ દેખાય છે. તમને અહીંયા તરત દેખાશે કે અહીંયાથી જેવો એક ઇલેક્ટ્રોન એડ થાય છે એની બીજી જ મોમેન્ટે સામેની બાજુથી એક ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે. જો લેટ મી એનોટેટ. અહીંયાથી તમે એક ઇલેક્ટ્રોનને એન્ટર થતો જોશો, એની સાથે જ અહીંથી એક ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળી જશે. જો બરાબર. હવે એના માટે એ જરૂરી નથી કે અહીંયા જે ઇલેક્ટ્રોન આવ્યો એ જ ઇલેક્ટ્રોન અહીંયા બહાર નીકળવો પડે. બરાબર, અહીંયા તો આપણે બધા ઇલેક્ટ્રોન સરખા જોવાના, આપણને તો ઇલેક્ટ્રોનથી કામ છે. તો એના કારણે આપણને શું લાગે છે કે આપણને એવું લાગે છે કે જે ક્રિયા થઈ એ તરત જ થઈ. જેવો ઇલેક્ટ્રોન અહીંથી અંદર આવ્યો ઇસી મિનિટે ઓલી બાજુથી બહાર નીકળો, અને આવું થયું એના કારણે આપણને એવું લાગે કે આ ક્રિયા એકદમ ફાસ્ટ થઈ રહી છે, કે મેં જેવી સ્વિચ પ્રેસ કરી અને ઇસી મિનિટે જે લાઇટ ચાલુ થવી જોઈએ એ તરત જ ચાલુ થઈ ગઈ. પણ હકીકતમાં આ ઇલેક્ટ્રોન્સની ધક્કાધક્કીને કારણે છે. આ બાજુથી એક ઇલેક્ટ્રોન અંદર જાય અને ઓલી બાજુથી એક ઇલેક્ટ્રોન બહાર નીકળે. આ ઘટના એકદમ ઇમિજિએટલી થાય છે, અને ઇમિજિએટલી થાય છે એટલે આપણને એનું પરિણામ તરત જ જોવા મળે છે. ઓકે, તો શું થઈ રહ્યું છે એ થોડોક જુદા ડાયાગ્રામથી આપણે જોઈએ તો આ બહુ પ્રખ્યાત વસ્તુ છે અને આપણે ન્યૂટન્સ ક્રેડલ કહીએ છીએ અથવા ન્યૂટન્સ પેન્ડુલમ કહીએ છીએ. તો આમાં તમને દેખાશે કે જે મોમેન્ટે આ સાઈડનું પેન્ડુલમ અહીંયા ભટકાય એ જ એક્ઝેક્ટલી એ જ સેકન્ડે અહીંયાથી બીજું પેન્ડુલમ છે એ બહાર નીકળશે. બરાબર, એટલે આપણને એવું લાગશે કે જાણે આ પેન્ડુલમની અસર ઇમિજિએટલી થઈ,
પણ અસર વખતે ખાલી એનર્જી છે એ ઇન્સ્ટન્ટેનિયસલી ટ્રાન્સફર થાય છે, બરાબર. છેક આવડું આ પેન્ડુલમ એ અહીંયા હલીને આ બાજુથી બહાર નથી નીકળતું. અંદર આવવાળું પેન્ડુલમ અને બહાર નીકળવાનું પેન્ડુલમ અલગ અલગ છે. તો ઇલેક્ટ્રોન્સના કેસમાં એવું થવાનું, અંદર આવવાવાળો ઇલેક્ટ્રોન અને પેલી બાજુથી બહાર નીકળવાવાળો ઇલેક્ટ્રોન છે એ બે અલગ અલગ હોવાના, પણ આ સાઈડનો ઇલેક્ટ્રોનનો ધક્કો જે છે એ ઇમિડિયેટલી ઓલા સાઈડના ઇલેક્ટ્રોનને ફીલ થાય છે અને એના કારણે એ ફટ કરતો ત્યાંથી બહાર નીકળતો દેખાય છે, બરાબર. તો આ ન્યૂટન્સ પેન્ડુલમ સાથેની જે એનાલોજી છે એની સાથેની જે બે સરખી રીતે કામ કરે છે એવું આપણે કહીએ તો એનાથી આપણે આ વસ્તુને એકદમ ઇઝીલી સમજી શકીએ. હવે પ્રશ્ન એ આવે કે આપણે એ સમજ્યા કે ઇલેક્ટ્રોન્સ ફ્લો થાય છે અને ઇલેક્ટ્રોન્સ જ્યારે ફ્લો થાય છે ત્યારે આપણે એને ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ, આપણે એને વીજ પ્રવાહ કહીએ છીએ, ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ. પણ આ ઇલેક્ટ્રોન ફ્લો શા માટે થાય? એવી શું મજબૂરી છે? એક ઇલેક્ટ્રોન હું આમથી નાખું તો બીજો ઇલેક્ટ્રોન ઓલી બાજુથી બહાર નીકળે, પણ ઓલો એક ઇલેક્ટ્રોન હું નાખું કેવી રીતે અથવા એ ઇલેક્ટ્રોનને ચાલતા કેવી રીતે કરું? તો અહીંયા તમને એ વસ્તુ પાણીની સાથે સમજાવેલી છે, બરાબર. તો આ આપણે જે વોટર સાયકલ જે છે અથવા તો પાણી અને પંપની જે એનાલોજી છે એનાથી ઇલેક્ટ્રિક કરંટને સમજવાની કોશિશ કરશું. તો અહીંયા આપણી પાસે એક ટેન્ક છે કે એની અંદર પાણી ભરેલું છે, અહીંયા એક પંપ લગાવેલો છે, બરાબર. અને આ પંપ જે છે એ શું કરે છે, ટાંકીમાંથી પાણી ખેંચે છે અને આ બાજુ ફરી પાછું ટાંકીમાં જ એન્ટર કરે છે, બરાબર. એટલે આ ટાંકીમાંથી જે પાણીને ગોળ ગોળ ફેરવે છે. હવે આ પંપ છે એ પાણીને શું કામ આ તરફ ફેંકી શકે છે? તો પંપ પોતે શું કરે છે? પંપ પોતે દબાણનો તફાવત એટલે કે ડિફરન્સ ઇન પ્રેશર પ્રોડ્યુસ કરે છે. ડિફરન્સ ઇન પ્રેશર એટલે શું કે એક જગ્યાએ જ્યાં પાણી છે ત્યાં એ હાઈ પ્રેશર ક્રિએટ કરે છે અને જે જગ્યાએ પાણી નથી ત્યાં એ લો પ્રેશર, એટલે આ જગ્યાએ જે પ્રેશર છે એ હાઈ પી અને એની બાજુમાં અપ એરો, એનો મતલબ શું કે અહીંયા પ્રેશર હાઈ છે. પંપની આ સાઈડે શું કરે છે બીજા એન્ડ ઉપર P1 એન્ડ ઉપર, તો ત્યાં એ લો પ્રેશર ક્રિએટ કરે છે, બરાબર. એટલે વસ્તુઓ હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જ જાય અને આવું જ્યારે થાય ત્યારે પંપ છે એ પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પંપ કરે છે. એટલે આપણે જોવાની વસ્તુ શું છે કે પંપ છે એ શું બનાવે છે, તો એ દબાણનો તફાવત બનાવે છે, બરાબર. એ દબાણનો તફાવત બનાવે છે. આ ડેલ્ટા પી આને બોલાય છે ડેલ્ટા, અને પી હું તો કહું ત્યારે આ શું છે, આ ડિફરન્સ ઇન પ્રેશર છે, બરાબર. આ પ્રેશરનો ડિફરન્સ ક્રિએટ કરે છે અને ડિફરન્સ ક્રિએટ કરે છે એના કારણે વસ્તુ આમથી આમ જાય. આવું એક્ઝેક્ટલી કંઈક એક બેટરી કરે છે. અહીંયા તમે જોશો તો એ ડાયાગ્રામ બતાવેલો છે. તો અહીંયા એ ડાયાગ્રામ ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ બતાવેલો છે કે જ્યાં આ જે છે એ આપણી બેટરી છે. તો બેટરી એવું જ કરે છે. બેટરી શું કરે છે કે એના આ ટર્મિનલ અને એના આ ટર્મિનલ વચ્ચે એ દબાણનો તફાવત એટલે કે ડિફરન્સ ઇન પ્રેશર પ્રોડ્યુસ કરે છે. પણ આ પ્રેશર જે છે એ આ પંપના પ્રેશર કરતાં થોડુંક અલગ છે. પંપનું જે પ્રેશર છે એ જુદા ટાઈપનું છે. આ પ્રેશર જે છે એ ઇલેક્ટ્રિકલ પ્રેશર છે. ઇલેક્ટ્રિકલ પ્રેશર હંમેશા શું કરે, તો ચાર્જીસને હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ લઈ જવાનું કામ કરે, બરાબર. તો ચાર્જીસને જેવા હાઈ પ્રેશરથી લો પ્રેશર લઈ જવાનું કામ કરે એટલે ચાર્જીસ છે એ ફ્લો થઈ ફરી પાછા બેટરીના બીજા એન્ડ ઉપર આવે અને એ પ્રક્રિયા પાછી થાય જેમાં આ સાઈડ પંપ સાથે થઈ શકે. જે કામ એક નળી કરે છે પંપની સાથે, એ કામ એક્ઝેક્ટલી સેમ કામ જે છે એ આપણી બેટરી સાથે લાગેલા આ વાયર્સ કરે છે, બરાબર. તો આ વાયર્સ જે છે એનું કામ શું છે, તો કરંટ કેરી કરવાનું. જેવી રીતે એક પંપનું કામ છે એ પાણીને કેરી કરવાનું છે, એવી રીતે આ વાયરનું જે કામ છે એ શું છે, તો એ ઇલેક્ટ્રિસિટીને કેરી કરે છે. અને ઇલેક્ટ્રિસિટીને કેરી કરે છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને ફરી પાછું એ બેટરીમાં જ લાવે છે. હવે સપોઝ કે હું એવું કરું કે
આ નળ છે એક સાઈડ એન્ડ ઉપર, આ વાલ છે બી, એને હું ધીમો કરું તો ઓછું પાણી આવશે, અને એ વાલને હું વધારે ખોલું તો વધારે પાણી આવશે, બરાબર. તો એવું જ કંઈક આપણે ઇલેક્ટ્રિસિટી સાથે પણ કરી શકીએ છીએ. ઇલેક્ટ્રિસિટીનો જે માર્ગ છે એ માર્ગમાં પણ આપણે એવી જગ્યા મૂકી શકીએ છીએ કે જ્યાં ઇલેક્ટ્રિસિટીને વધારે અથવા ઓછો અવરોધ એટલે કે રેઝિસ્ટન્સનો સામનો કરવો પડે. એના કારણે આપણે ઇલેક્ટ્રિક કરંટને જેમ અહીંયા વાલ મૂકી અને પાણીના પ્રવાહને વધારે અથવા ઓછો કરી શકીએ છીએ, એવી રીતે આમાં પણ રેઝિસ્ટન્સ મૂકી અને ઇલેક્ટ્રિક કરંટને આપણે વધારે ઓછો કરી શકીએ છીએ, બરાબર. તો આ આપણી સિસ્ટમ થઈ કે જેમાં આપણે એક પંપથી જેવી રીતે પાઇપની અંદર પાણી ફરતું હોય છે એને બેટરીથી ઇલેક્ટ્રિક કરંટ જેવી રીતે ફરતો હોય છે એની સાથે કમ્પેર કરી શકીએ. ઓકે, તો આને આપણે કહેશું વોટર ઇલેક્ટ્રિક કરંટ એનાલોજી, એટલે કે પાણી અને ઇલેક્ટ્રિક કરંટમાં શું સમાનતા છે, બરાબર. તો બંને માટે આપણને પંપની જરૂર પડશે. પાણીને પંપ કરવા માટે જે પંપ જોઈએ એ પંપ છે એ પ્રેશર ડિફરન્સ એટલે કે દબાણનો તફાવત પેદા કરે છે. જ્યારે ઇલેક્ટ્રિક કરંટને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણને બેટરીની જરૂર પડે છે. બેટરી છે એ ડિફરન્સ ઓફ પોટેન્શિયલ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ડિફરન્સ ઇન ઇલેક્ટ્રિકલ પ્રેશર અથવા વીજ સ્થિતિમાનનો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અથવા વીજ સ્થિતિમાનનો તફાવત પેદા કરે છે. એટલે બંને કેસમાં આ પંપ છે, અહીંયા એક સાચો પંપ છે અને અહીંયા જે છે એ એક બેટરી છે કે જે એક પંપનું કામ કરશે. એવી રીતે પંપે દબાણનો તફાવત બનાવ્યો, પણ એ દબાણનો તફાવત જે છે એ દબાણના તફાવતના કારણે જે પાણી ફ્લો થાય એ પાણીને એક જગ્યાથી બીજી જગ્યાએ શેનાથી લઈ જશું આપણે? શેનાથી લઈ જશું? તો એ આપણે પાઇપ્સની મદદથી લઈ જશું, બરાબર. તો આ જે પાઇપ છે એ પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કામ આવશે. કેમ કે પંપને આપણે એકલો રાખી દેશું તો એનાથી આપણે કંઈ પાણીને ક્યાંય લઈ જઈ શકશું નહીં. ઇલેક્ટ્રિક કરંટ માટે આપણને શું જરૂર પડશે? તો ઇલેક્ટ્રિક કરંટ માટે આપણને જરૂર પડશે પાઇપ તરીકે ઇલેક્ટ્રિકલ વાયર્સની, બરાબર. તો અહીંયા તમને જો અલગ અલગ કલરના વાયર લગાડેલા છે, બરાબર. તો આ જે વાયર્સ છે એ વાયર એક લાલ છે, પીળો છે, બ્લુ છે, લીલો છે. તો વાયર્સ અલગ અલગ કલરના એટલા માટે છે કેમ કે એની ઉપર જે ઇન્સ્યુલેટર લગાડેલું હોય, એની ઉપર જે અવાહકનું પડ લગાડેલું હોય છે એને અલગ અલગ કલર્સ આપેલા છે કે જેના કારણે આપણે એને અલગ પાડી શકીએ, બરાબર. એને આપણે જો અલગ પાડી શકીએ કેમ કે આપણે જ્યારે એક કરતાં વધારે વાયર જ્યારે લગાડતા હોય ત્યારે કયો વાયર કયો છે એ ખબર પડે એના માટે એને અલગ અલગ કલર્સના રબરથી ઢાંકવામાં આવ્યા છે. ઓકે, બીજો કાંઈ ફેર નથી. એની અંદર જો આપણે આ વાયરને આપણે છોલશું, ઉપરનું જો ઇન્સ્યુલેશન છે એ આપણે દૂર કરશું તો આપણને તરત જ અંદર સેમ કોપરનો એટલે કે તાંબાનો તાર જોવા મળશે. અને આ છે વોટર ફ્લો, પાણી છે એ પાઇપમાંથી બહાર આવતું આપણને દેખાડેલું છે, જ્યારે એની સામે અહીંયા આપણને ઇલેક્ટ્રોન ફ્લો એની અંદર જોવા મળે છે, બરાબર. અને ફ્લો ઓફ ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ? ફ્લો ઓફ ઇલેક્ટ્રોનને આપણે ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ. હવે અહીંયા એક ડેફિનેશન આપણે ધ્યાનથી સમજવી જરૂર પડે કે ઇલેક્ટ્રિક કરંટ જે છે એ હંમેશા પ્લસથી માઇનસ તરફ જાય, પણ વાયરની અંદર ઇલેક્ટ્રોન્સ છે એ હંમેશા માઇનસથી પ્લસ તરફ જતા હોય છે, કેમ કે ઇલેક્ટ્રોનની નિશાની છે એ નેગેટિવ છે, ઇલેક્ટ્રોનનો વીજભાર છે એ નેગેટિવ છે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન્સ હંમેશા કરંટ કરતાં ઊંધી દિશામાં ટ્રાવેલ કરે, પણ એનાથી કાંઈ ફેર નહીં પડે. ઇલેક્ટ્રોન્સ છે એ હંમેશા બેટરીના માઇનસથી બેટરીના પ્લસ તરફ જાય, પણ આપણે ઇલેક્ટ્રિક કરંટને બેટરીના પ્લસથી માઇનસ તરફ જતો હંમેશા ધારીએ છીએ, અને એ ધારેલા કરંટને આપણે કન્વેન્શનલ કરંટ એવું નામ આપ્યું છે, બરાબર. અત્યારે આ એમ લાગે કે એમ કેમ ચાલે કે એક ઊંધો જતો હોય ને એક સીધો જતો હોય, પણ એકચ્યુઅલી તમે જોવા જાશો ત્યારે એના એ દિશાથી કાંઈ ફેર પડતો નથી, પણ દર વખતે દિશા તમારે એક રાખવાની છે, બરાબર. કાં તમે ઇલેક્ટ્રોન ફ્લોની દિશાને પકડો
અથવા તમે ખાલી કન્વેન્શનલ કરંટની દિશાને પકડો. હવે ઇલેક્ટ્રોન કરંટની ડિરેક્શન વર્સિસ કન્વેન્શનલ કરંટની ડિરેક્શન. મેં તમને હમણાં જ કીધું કે ઇલેક્ટ્રોન કરંટની જે દિશા છે અને કન્વેન્શનલ કરંટની જે દિશા છે એ બે સામસામી છે. ફોર એક્ઝામ્પલ હું બેટરી જો લગાડું તો બેટરીના પોઝિટિવમાંથી કન્વેન્શનલ કરંટ બહાર નીકળતો હશે એવી રીતે આપણે એને ઓળખશું. એ બલ્બમાં જશે અને બલ્બના બીજા છેડામાંથી બહાર નીકળી અને બેટરીના માઇનસમાં જશે. બરાબર, તો આ કન્વેન્શનલ કરંટની દિશા થઈ. બરાબર, તો કન્વેન્શનલ કરંટ જે છે એ કન્વેન્શનલ કરંટ માટે હંમેશા આપણે કરંટ જ બોલશું. એના માટે આખો શબ્દ કન્વેન્શનલ કરંટ એવું બોલવાની કંઈ જરૂર નથી. બરાબર, તો એ કન્વેન્શનલ કરંટ જે છે એ એવી રીતે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. પણ કેવી રીતે? તેની પોલારિટી કેમ હશે? ઇટ વિલ ઓલવેઝ મૂવ ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ. બરાબર, બેટરીના પોઝિટિવથી બેટરીના નેગેટિવ જશું ને વચ્ચે આ બલ્બ આવી જાય છે. એની સામે ઇલેક્ટ્રોન્સ કેમ ટ્રાવેલ કરતા હશે? તો ઇલેક્ટ્રોન્સ ઊંધા ટ્રાવેલ કરે છે. બરાબર, તો ઇલેક્ટ્રોન્સ છે એ બેટરીના નેગેટિવમાંથી નીકળે છે, એ બલ્બમાંથી પાસ થઈ અને બેટરીના પોઝિટિવમાં પાછા જાય છે. બરાબર, પણ નોર્મલી આપણે જ્યારે પણ કોઈ જાતનું એનાલિસિસ કરશું સર્કિટ્સનું ત્યારે આપણે કન્વેન્શનલ કરંટને અથવા કન્વેન્શનલ કરંટની બદલે આપણે બોલશું ખાલી કરંટ, એટલે કરંટને ધ્યાનમાં લેશું. આપણે ઇલેક્ટ્રોન ફ્લોને ધ્યાનમાં લેતા નથી, કારણ કે એક જ વસ્તુને આપણે જો પકડી રાખીએ તો આપણા માટે બધું એનાલિસિસ સહેલું પડે છે. આપણે વારે ફરતી કોકવાર કન્વેન્શનલ કરંટને પકડીએ, કોકવાર ઇલેક્ટ્રોન ફ્લોને પકડીએ અને બંનેની દિશા ઊંધી સુલટી હોવાને કારણે ઘણીવાર પ્રોબ્લેમ થવાની શક્યતા રહે. એટલે આપણે હંમેશા એક વસ્તુને પકડીને ચાલશું. આપણે કરંટની જ વાત કરશું અને ધેટ ટુ કન્વેન્શનલ કરંટ. હવે ઓફકોર્સ ઇલેક્ટ્રિસિટી અથવા તો ઇલેક્ટ્રિસિટીની આપણે વાત કરીએ તો અત્યારે આપણે જે સબ્જેક્ટની વાત કરી રહ્યા છીએ એ ફિઝિક્સનો એક પાર્ટ છે, ભૌતિક શાસ્ત્રનો. બરાબર, અને ફિઝિક્સ એક બહુ જ એક્યુરેટ સાયન્સ છે અને ઓફકોર્સ એક જ શબ્દમાં એની ડેફિનેશન લઈએ કે સાયન્સ છે. સાયન્સ જે છે એને બધી વસ્તુઓને માપવી પડે અને કોઈ પણ વસ્તુને જો માપવી હોય તો એના માટે એના યુનિટની, એના માટે એના એકમની જરૂર પડે. બરાબર, સાયન્સમાં તમે એમ કહી દો કે આ વસ્તુ બહુ જ મોટી છે કે આ વસ્તુ બહુ જ નાની છે, તો એ વાક્યનો વિજ્ઞાન માટે, સાયન્સ માટે કોઈ અર્થ નથી. તમારે એને માપવી પડે, તમારે કેટલી મોટી છે અથવા કેટલી નાની છે એ જાણવા માટે એને યોગ્ય રીતે એનું માપન કરવું પડે, એનું મેઝરમેન્ટ કરવું પડે અને મેઝરમેન્ટ માટે હંમેશા યુનિટ જરૂર પડશે. ફોર એક્ઝામ્પલ, માપન વગર આપણી કોમર્શિયલ દુનિયા પણ સાવ નકામી છે. ફોર એક્ઝામ્પલ, તમે જો બટેટા લેવા જાઓ તો તમારે એ કહેવાનું છે કે કેટલા કિલોગ્રામ બટેટા જોઈએ છે. તમે એમ નહીં કહો કે મને 10 બટેટા આપી દો ને. બરાબર, ફોર એક્ઝામ્પલ તમે કેળા લેવા જશો તો તમે એ ડઝનના હિસાબે લેશો, કારણ કે કેળા લગભગ બધા એક સાઇઝના હશે, બટેટામાં એવું હશે નહીં. બરાબર, તો આપણે કિલોગ્રામમાં અથવા ગ્રામમાં, જનરલી બટેટા આપણે ગ્રામમાં નહીં માંગીએ, પણ સપોઝ કે મરચા હોય કે એવી કઈ વસ્તુ હોય તો એને આપણે ગ્રામમાં માંગતા હોય. તમે દૂધ કે પેટ્રોલ કે કોઈ લિક્વિડ એટલે પ્રવાહી લેવા જશો તો તમે એને લીટરમાં માંગશો. બરાબર, કે આટલા લીટર આ આપો. તો આ બધું શું છે? આ બધું મેઝરમેન્ટ છે. અને લીટર જે શું છે એ કોઈ વસ્તુ કેટલી જગ્યા રોકશે એનું યુનિટ છે. કિલોગ્રામ એટલે શું છે? તો કોઈ વસ્તુનું દળ કેટલું છે, એનો માસ કેટલો છે એનું યુનિટ છે. તો એવી રીતે ઇલેક્ટ્રિસિટીમાં પણ આપણને અમુક બેઝિક યુનિટ્સની જરૂર પડશે અને આ યુનિટ્સ ક્યાં છે એ આપણે જરાક જોઈ લઈએ. તો સૌથી પહેલા કરંટ જેના કારણે ફ્લો થાય છે એને આપણે પોટેન્શિયલ ડિફરન્સ કીધો, દબાણનો તફાવત કીધો અથવા વીજ સ્થિતિમાનનો તફાવત, ડિફરન્સ ઇન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. તો આને આપણે નામ આપ્યું છે વોલ્ટેજ. અને વોલ્ટેજ જે છે એ પોટેન્શિયલ ડિફરન્સનું બીજું નામ છે. વોલ્ટેજ માટે આપણે વી શબ્દ યુઝ કરશું, વી અક્ષર યુઝ કરશું. વોલ્ટેજનો યુનિટ કયો છે, એનો એકમ કયો છે, તો એ વોલ્ટ્સ છે અને એને પણ આપણે વી થી બતાવશું. શું કામ આપણે વોલ્ટ્સ વાપરીએ છીએ? તો એલેઝાન્ડ્રો વોલ્ટા નામના એક ફિઝિસિસ્ટે ઇલેક્ટ્રિસિટીમાં સૌથી પહેલા બહુ સરસ કામ કર્યું હતું. એને પહેલી વહેલી બેટરી બનાવી હતી અને એમાંથી આપણને વોલ્ટેજ મળતા, એટલે વોલ્ટેજના એકમને વોલ્ટાના માનમાં એને આપણે વોલ્ટ્સ કહીએ છીએ. બરાબર, તો વોલ્ટેજ કેવી રીતે છે હું તમને કહું. સપોઝ કે આપણે ગતિની વાત કરીએ, વેગની વાત કરીએ, જેને આપણે ઇંગ્લિશમાં વેલોસિટી કહીએ છીએ, તો વેલોસિટીને આપણે દેખાડીએ છીએ વી થી, પણ એને માપીએ છીએ શેમાં?
તો મીટર્સ પર સેકન્ડમાં. તો વેલોસિટી માટે v એટલે વોલ્ટેજ માટે એવી રીતે v. એકમ છે એનો મીટર્સ પર સેકન્ડ, એને આપણે m બાય s ની બતાવી. આમાં આપણે બતાવશું અને વોલ્ટ્સથી, અને વોલ્ટ્સની નિશાની પણ v છે. વોલ્ટેજમાં એવું એક ફિક્સ બેસી જાય છે કે એની ક્વોન્ટિટીનું નામ પણ v છે અને એના એકમનું નામ પણ v છે. એના પછી આવે આપણી બીજી મહત્વની બાબત કે જે છે ઇલેક્ટ્રિક કરંટ. હવે જો અહીંયા ઇલેક્ટ્રિક કરંટને આપણે I થી બતાવીએ છીએ, બરાબર, પણ એને માપીએ છીએ આપણે એમ્પિયર્સમાં, અને એ એમ્પિયર્સને ફરી પાછું આપણે a થી બતાવીએ છીએ. વોલ્ટેજ ઇઝ v measured in volts, again v. current is I measured in amperes, amperes are shown by a. ઓકે, આ પણ શેના માટે? તો એક આંદ્રે મેરી એમ્પિયર નામના ફ્રેન્ચ ફિઝિસિસ્ટના માનમાં આપણે આને એમ્પિયર તરીકે ઓળખીએ છીએ. Then we have the third part of our triangle. વોલ્ટેજ, એમ્પિયર અને ઓહ્મ્સ એ એક ટ્રાયંગલ બનાવે છે ઇલેક્ટ્રિસિટીનું, અને એને ઓહ્મ્સ લો કહેવાય છે, ઓહ્મનો નિયમ કહેવાય છે. તો એ રેઝિસ્ટન્સ છે, એને આપણે બતાવશું R થી, અને એને આપણે મેજર કરશું ઓહ્મ્સમાં. જ્યોર્જ સાયમન ઓહ્મ નામના એક વૈજ્ઞાનિકના નામ પરથી આપણે ઓહ્મ્સ કહીએ છીએ. અને ઓહ્મ્સ માટે આપણે નિશાની કઈ વાપરશું? તો ગ્રીક ભાષાનો શબ્દ ઓમેગા, અહીંયા જે દોરેલો છે આ ગ્રીક ભાષાનો શબ્દ ઓમેગા છે. ઓમેગા અપર કેસ, કેપિટલ ઓમેગા છે. નાનો ઓમેગા છે એ W જેવો થાય, મોટો ઓમેગા છે એ આવી રીતે થાય, બરાબર. તો રેઝિસ્ટન્સ આર મેજર્ડ ઇન ઓહ્મ્સ. હવે ફરી પાછા પાણીના પંપને થોડી વાર માટે યાદ કરી લઈએ. તો આ પાણીનો જે પંપ છે એક પ્રેશર આપે છે. જો આ પ્રેશર છે, આ પંપ છે, એની જે પ્રેશર આપવાની ક્ષમતા છે, એની પ્રેશર આપવાની જે તાકાત છે એને આપણે વધારી દઈએ તો શું થાય? ઓબ્વિયસલી more water will flow. If I increase the pressure that is given by the pump, or if I increase the capacity of the pump, water flow increase થાય. આ પ્રેશરને તમે ઇલેક્ટ્રિસિટી સાથે કમ્પેર કરો તો શું થાય? તો પ્રેશર છે એ વોલ્ટેજ છે, વોટર ફ્લો છે એ કરંટ છે. તો સેમ વસ્તુ ઇલેક્ટ્રિક સર્કિટમાં પણ લાગુ પડે છે. જેમ તમે વોલ્ટેજ વધારો એમ કરંટ પણ વધે છે. એના કરતાં ઊંધું, જો પંપનું પ્રેશર ઘટાડી દઉં તો પાણીનો પ્રવાહ ધીમો પડી જાય. જો પાણીનો પ્રવાહ ધીમો પડી જાય તો એવી રીતે ઇલેક્ટ્રિક સર્કિટની અંદર જ્યારે હું વોલ્ટેજ ઘટાડી દઉં ત્યારે કરંટ પણ એના કારણે ઘટી જાય છે. એટલે આપણે એવું કહી શકીએ મેથેમેટિક્સની ભાષામાં કે વોલ્ટેજ અને કરંટ એ બંને એકબીજાને ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે, બરાબર. અને આ આપણે લખીએ છીએ કેવી રીતે? તો V ઇઝ પ્રપોર્શનલ ટુ I. તો ગણિતની ભાષામાં આપણે આને આમ લખીએ છીએ, બરાબર. અને આ પ્રપોર્શનાલિટીની નિશાની મારે કાઢવી હોય તો હું આની અંદર એક વધારે કોન્સ્ટન્ટ એડ કરી શકું. કોન્સ્ટન્ટ એટલે અચળ, અને એ અચળને જે હું એડ કરું એટલે મને એક નવી ક્વોન્ટિટી મળે, ઓહ્મ્સ લો, બરાબર. તો આ કરંટ અને વોલ્ટેજ એ એકબીજાના સમચલનમાં છે, ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે. કરંટ વધારો તો વોલ્ટેજ વધે, કરંટ ઘટાડો તો વોલ્ટેજ ઘટે. સિમિલરલી વોલ્ટેજ વધારો તો કરંટ વધે, વોલ્ટેજ ઘટાડો તો કરંટ વધે. આ જે સંબંધ છે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો, એ નિયમ છે એ જ્યોર્જ સાયમન ઓહ્મે આપ્યો હતો. એના કારણે આ નિયમને ઓહ્મ્સ લો એવું નામ મળેલું છે, બરાબર. અને આ ઓહ્મ્સ લો મુજબ આપણે જોઈએ તો V ઇઝ પ્રપોર્શનલ ટુ R, પણ જો આપણે ઇઝ ઇક્વલ ટુ ની નિશાની મૂકવી હોય તો V ઇઝ ઇક્વલ ટુ IR. એટલે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુમાં V જેટલા વોલ્ટેજ કામ કરતા હોય અને એના કારણે એની અંદર I જેટલો કરંટ ફ્લો થતો હોય તો R બરાબર છે એ V ડિવાઇડેડ બાય I થાય. એટલે એ સર્કિટનો રેઝિસ્ટન્સ છે એ V ભાગ્યા I જેટલો થાય, બરાબર. તો આ જે છે એ ઇલેક્ટ્રિસિટીનો સૌથી બેઝિક રૂલ છે, ઓહ્મનો નિયમ. V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ કરંટ મલ્ટીપ્લાઇડ બાય રેઝિસ્ટન્સ. ફાઇનલી વી ટેક એ લુક એટ ઇલેક્ટ્રિક પાવર. ઓકે, ખાલી વોલ્ટેજ કે ખાલી કરંટ છે એનાથી કાંઈ નથી થતું. આપણે કોઈ કામ કરવું હોય, કોઈ વર્ક કરવું હોય, then we need power. ઓકે, સો એબિલિટી ટુ ડુ વર્ક ઇઝ પાવર. વધારે કામ કરવું હોય તો વધારે પાવર જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમારે વધારે લાઇટ જોતી હોય તો ઝાઝા વોટની હેલોજન વાપરવી પડે. તમારે ઓછી લાઇટ જોતી હોય તો તમારે નાનો બલ્બ વાપરવો પડે કે જે ઓછો પાવર વાપરે છે, બરાબર. એટલે પાવર એટલે બીજું કંઈ નહીં, તમારે એની પાસેથી કેટલું કામ લેવું છે એ કામ લેવાની ક્ષમતા.
તો એ ઇલેક્ટ્રિક પાવરનો પણ આપણે એક એકમ વાપરીએ છીએ અને એને આપણે નામ આપ્યું છે ડબલ્યુ. ડબલ્યુ એટલે વોટ્સ. આ ફેર જોજો, વોલ્ટ અને વોટ. વોટ ઇઝ ડબલ્યુ, વોલ્ટ ઇઝ વી. બરાબર. કોના માનમાં? જેમ્સ વોટ, કે જેને પાવર માટે બહુ સારું એવું કામ કર્યું હતું, પણ એને જે શોધ્યું હતું એ એક સ્ટીમ એન્જિન હતું. સ્ટીમ એન્જિન એટલે શબ્દ સાંભળો તો એવું લાગે કે પાટા ઉપર દોડતું એન્જિન, પણ એવું નહોતું. એને કોલસાની ખાણમાંથી પાણી બહાર પંપ કરીને કાઢવા માટેનું પેલું વરાળ યંત્ર બનાવ્યું હતું, સ્ટીમ એન્જિન બનાવ્યું હતું. એટલે આપણે જેમ્સ વોટના નામમાં આને વોટ તરીકે ઓળખીએ છીએ. તો ઇલેક્ટ્રિસિટીમાં આપણને વોટ કેવી રીતે મળશે? ઇલેક્ટ્રિસિટીમાં વોટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટ્સ મલ્ટીપ્લાઇડ બાય એમ્પિયર્સ. તો જે સર્કિટની અંદર જેટલા વોલ્ટ્સ હોય અને એના કારણે જેટલા એમ્પિયર્સ ફ્લો થતા હોય એ બેનો ગુણાકાર કરો એટલે આપણને વોટ મળી જાય. બરાબર. હવે તમને ખબર પડશે કે તમે બજારમાં જ્યારે પણ બલ્બ લેવા જાઓ છો, કોઈ વસ્તુ લ્યો છો, તો એના માટે શા માટે અહીંયા ડબલ્યુ લખેલું હોય છે? વી નથી લખેલું હતું, ડબલ્યુ લખેલી હોય છે. ફોર એક્ઝામ્પલ, એક 60 વોટનો બલ્બ છે, એ તમને એટલી જ લાઇટ આપશે કે જેટલી એક 15 વોટની CFL આપશે, અને એટલી જ લાઇટ તમને 12 વોટનો LED બલ્બ આપશે. એટલે આપણે તમે જોઈએ કે 800 લુમેન્સ આ પ્રકાશ છે, તો 60 વોટનો બલ્બ પણ 800 લુમેન્સ આપે છે, 15 વોટની CFL પણ 800 લુમેન્સ આપે છે, 12 વોલ્ટની LED પણ 800 લુમેન્સ આપે છે. અને એટલે તમે જુઓ તો આપણે બધા હવે LED જ વાપરીએ છીએ, કારણ કે LED ઓછો પાવર વાપરી ખાલી 12 વોટ વાપરીને આપણને 800 લુમેન આપે છે. અને એ જ 800 લુમેન માટે આ બલ્બ છે એ 60 વોટ એટલે આના કરતા ઓલમોસ્ટ 5 ગણો વધારે પાવર વાપરે છે. બરાબર. તો એ વધારે કાર્યક્ષમ, વધારે એફિશિયન્ટ નથી, અને એટલે જ આપણે હવે ધીમે ધીમે LED તરફ જઈ રહ્યા છીએ. આ પેલો પાર્ટ થોડોક આપણને થિયરિટિકલ રીતે એવો લાગશે કે આમાં ખાલી થિયરી જ આવે છે, પણ નેક્સ્ટ ટાઈમથી આપણું પ્રેક્ટિકલ સ્ટાર્ટ થઈ જશે કે જેમાં આપણે પ્રેક્ટિકલી વસ્તુને ઓળખતા શીખશું. નાઉ ઇલેક્ટ્રિસિટીઝ કેન બી બોથ AC એન્ડ DC. DC ઇલેક્ટ્રિસિટી કેવી હોય છે? એક જ દિશામાં કરંટ ફ્લો થયા કરશે, કરંટ ફ્લોની દિશા ક્યારેય બદલતી નથી. જ્યારે એસીમાં કેવું હશે? જો એસીનું તમે એનિમેશન જુઓ તો થોડી વાર માટે ઇલેક્ટ્રોન્સ ડાબેથી જમણે જાય છે, થોડીક વાર માટે જમણેથી ડાબે જાય છે, થોડીક વાર ડાબેથી જમણે જાય છે, થોડીક વાર જમણેથી ડાબે જાય છે. આમ કરંટની દિશા છે એ અદલ બદલ થયા કરે છે. અને આ અદલ બદલ 1 સેકન્ડમાં કેટલી વખત થશે એને આપણે એસી કરંટની ફ્રીક્વન્સી કહીએ છીએ, કે એની ફ્રીક્વન્સી છે એ શેના ઉપર ડિપેન્ડન્ટ હોય? તો 1 સેકન્ડમાં કરંટ કેટલી વખત પોતાની દિશા જે છે એ અદલ બદલ કરે છે. અને એનું જે માપ છે, એનું જે એકમ છે એને આપણે હર્ટ્ઝ કહીએ છીએ. ધી યુનિટ ઓફ ફ્રીક્વન્સી ઇઝ હર્ટ્ઝ. એટલે 1 સેકન્ડમાં જો કરંટ 50 વખત પોતાની દિશા અદલ બદલ કરતો હોય તો આપણે એમ કહીએ કે આ કરંટની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. આપણા ઘરે જે એસી કરંટ આવે છે એ 50 હર્ટ્ઝનો આવે છે, તમારા પ્લગમાં જે આવે છે. પણ તમે જો અમેરિકા જાઓ તો એ લોકો 60 હર્ટ્ઝનો કરંટ વાપરે છે. બરાબર. આપણે 50 હર્ટ્ઝ 230 વોલ્ટ વાપરીએ છીએ, આ લોકો 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝનો પાવર વાપરે છે. એન્ડ હાઉ ડુ વી ગેટ ધીસ પાવર? ડીસી અથવા એસી આપણને ક્યાંથી મળે? બરાબર. આ છેલ્લી સ્લાઇડ છે. તો ડીસી અને એસી આપણને ઘણી બધી અલગ અલગ જગ્યાથી મળે છે. એસી માટે અત્યારે તમે એવું જ ધારી લ્યો કે એસી માત્ર આપણા ઘરે પ્લગમાં આવે છે. બરાબર. એસી માટેનો સોર્સ છે એ આપણા ઘરનો પાવર પ્લગ છે, કે જ્યાંથી આપણને 230 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી મળે છે. ડીસી ક્યાંથી મળશે? બધી જાતની બેટરીઝ છે એ આપણને ડીસી આપે છે. સોલાર પેનલ્સ છે એ પણ આપણને ડીસી આપે છે. અને અહીંયા બતાવેલું એવું આ પાવર એડેપ્ટર જે છે એ પણ આપણને ડીસી આપે છે. બરાબર. તો આ ઉપર જે છે એ બધા ડીસીના સ્ત્રોત છે, અને અહીંયા છે એ આપણા એસીનો સ્ત્રોત છે. તો હવે આજે આપણે આ ઇલેક્ટ્રિક કરંટ વિશે વાત કરી, અને એના હાલતા એપ્લાયન્સીસ જો તો એ પણ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક અલગ અલગ છે. જેમ કે કમ્પ્યુટર છે, મોબાઈલ ફોન છે, ટેલિવિઝન છે, એ બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે. જ્યારે પંખો, ગીઝર, ઇસ્ત્રી, એ બધી મિક્સર, એ બધા ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે. બરાબર. તો આજે આપણે ઇલેક્ટ્રિસિટી વિશે ખાલી વાત કરી. નેક્સ્ટ સેટરડેથી આપણે આ ઇલેક્ટ્રિસિટીને કામમાં લઈ અને કેવા કેવા ઇલેક્ટ્રોનિક સાધનો આપણે વાપરીએ છીએ ઇલેક્ટ્રોનિક સર્કિટ્સની અંદર, તો એના વિશે થોડીક વાત કરશું. તો આવતો એપિસોડ છે એ ખાસ તો રેઝિસ્ટર્સ નામના એક કમ્પોનન્ટને આપણે લઈને કરશું. અને રેઝિસ્ટર માટે
આપણે કેવા કેવા કોમ્બિનેશન્સ એના થઈ શકે, રજિસ્ટર્સની વેલ્યુ કેવી રીતે વાંચવી, બજારમાં જો તમે રજિસ્ટર લેવા જાઓ તો તમારે કેવી રીતે ઓર્ડર કરવા, કેમ કે ત્યાં તમે જાઓ તો રજિસ્ટર તમારે કેટલી વેલ્યુનું જોઈએ છે, કેટલા વોટનું જોઈએ છે, એ તમારે કહેવું પડે. તો બજારમાં તમે રજિસ્ટર કેવી રીતે ખરીદશો એ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. બરાબર, તો આજનો આપણો સમય છે એ પૂરો થવામાં છે. તો આજનું સેશન પૂરું કરીએ. જો તમને કંઈ ક્વેશ્ચન હોય તો તમારો હાથ ઊંચો કરો, નહીં તો પછી આપણે આજનું સેશન પૂરું કરીએ. ઓકે, બ્રિજરાજ બોલ. સર, તમે જે કીધું કે યુએસએ માં 60 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી હોય, તો એનું કોઈ રીઝન છે કે એમ જ? એટલે એ લોકોનું એવું માનવું છે, બેઝિકલી એ લોકોએ શું કરવું હતું, એ લોકોએ વોલ્ટેજ ઓછા રાખવા હતા. કે એ લોકોનું માનવું એવું હતું કે 230 વોલ્ટ છે એ પ્રમાણમાં હાઈ વોલ્ટેજ છે, કે એનાથી જો કોઈ વ્યક્તિને શોર્ટ લાગે તો એને ઘણું બધું નુકસાન થઈ શકે. હવે એ લોકોએ વોલ્ટેજ ઓછા કર્યા એટલે ફ્રીક્વન્સી વધારીને એને કમ્પેન્સેટ કરવાની કોશિશ કરી છે. અને બીજું કે યુએસની હંમેશા પહેલેથી એક એવી મેન્ટાલિટી રહી છે કે જે બ્રિટન જે કરે અથવા યુનાઇટેડ કિંગડમ જે કરે એના કરતાં થોડુંક હંમેશા અલગ કરવાનું. બરાબર, તો આ મેઇન રીઝન છે કે એ લોકો 60 હર્ટ્ઝ અને 110 વોલ્ટ વાપરે છે, અને આપણે 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝ વાપરીએ છીએ. હા ધ્રુવી, અનમ્યુટ કર તારું માઇક. ધ્રુવી, ધ્રુવી અનમ્યુટ કરીને માઇક અનમ્યુટ કરીને પૂછ. માઇક અનમ્યુટ કરવું પડશે તારું. માઇક અનમ્યુટ કર ધ્રુવી. તારે ક્વેશ્ચન છે? ઓકે, એનો ક્વેશ્ચન આપણને સંભળાતો. બીજા કોઈને કઈ ક્વેશ્ચન? ઓકે, તો આજનું આપણે આ સેશન પૂરું કરીએ અને ફરી પાછા આવતા શનિવારે મળશું. તો ત્યાં સુધી આજની જે કંઈ વાત કરી એ વિશે થોડો વિચાર કરી રાખજો, અને કંઈ પ્રશ્ન હોય તો એ પણ તમે મને પાછા પૂછી શકો. બ્રિજરાજ, હજી કઈ ક્વેશ્ચન છે? હા સર. સર, માનો કે કોઈ આપણો મોબાઈલ ફોન છે તો હું એને એસી માં ચલાવું તો થાય શું? એટલે પેલી વસ્તુ એ કે મોબાઈલ નવો લેવો પડે. એટલે આઉટપુટ શું આવે? આઉટપુટ શું ન આવે? મોબાઈલ એટલે જનરલી આપણે મોબાઈલને ચાર્જ કરીએ છીએ ત્યારે આપણે એને એસીમાં જ લગાડીએ છીએ, પણ વચ્ચે ચાર્જર હોય છે. તો ચાર્જર શું કરે છે કે એ 230 વોલ્ટ એસી ને 5 વોલ્ટ ડીસી કે 9 વોલ્ટ ડીસી માં ચેન્જ કરીને પછી આપણા ફોનને આપીએ છીએ. જો કોઈ રીતે તું સીધા ફોનના ચાર્જરમાં 230 વોલ્ટ એસી આપ તો ફોનમાં સરસ મજાનો ફટાકડો ફૂટે અને ફોન પછી યુઝ કરવા લાયક કોઈ દી રહે નહીં, અને એવું પણ બને તને લાગી જાય. બરાબર, એટલે એવું કરી શકાય નહીં. બરાબર, તો હવે ફરી પાછા આપણે આવતા શનિવારે મળશું. થેન્ક યુ વેરી મચ ફોર પાર્ટિસિપેટિંગ.